ન્યુઝીલેન્ડની ટીમને પરાજય આપી ટીમ ઇન્ડિયાનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભવ્ય વિજય થયો છે। 12 વર્ષ બાદ ભારત પાસે ચેમ્પિયન્સ ટ્રોફીનો આ ટ્રોફી આવી છે। ભારતે 4 વિકેટે ફાઇનલમાં જીત મેળવી છે। આ ભવ્ય વિજય દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળી છે। ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા અને આ સાથે જ દેશભરમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે। સંવાદદાતા રોનક વર્મા જોડાયા છે। રોનક, ભવ્ય વિજય થયો છે ઇન્ડિયાનો 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો વિજય। કયા વિસ્તારમાં છો અમદાવાદમાં, ત્યાંના કેવા દ્રશ્યો? બિલકુલ થી દુબઈના મેદાનમાં રમાયેલી મેચનું પરિણામ જે આવ્યું તેની જીતની ઉજવણી ન માત્ર દુબઈ પરંતુ વિશ્વભરમાં જોવા મળી રહી છે। ચાલી રહી છે ભારતીય ટીમના ચાહકો છે તે આ ચેમ્પિયન્સ ટ્રોફીની જીતની જે ઉજવણી છે તે કરી રહ્યા છે। કદાચ કેટલાક લોકોની હાજર છે કરી શકે વાત કરીશું શું કહેશો ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રયાસ કરીશું કેવી રીતે જીતની ઉજવણી છે। આપ જુઓ જાહેર માર્ગો પરથી પસાર થતા જે હાઈ પ્રેશર મશીન હોય છે તેને અહીંયા રોકાવી દેવામાં આવ્યા છે। તેની પર ઉજવણી કરવામાં આવી રહી છે। જે 2 વ્હીલર છે 4 વ્હીલર છે જે લોકો અહીંયાથી પસાર થતા હતા ત્યાં જ થોભાવી દેવામાં આવ્યા છે અને આ જીતની ઉજવણી અહીંયા શરૂ કરી દેવામાં આવી છે। ભારતની શાન તિરંગો છે તે પણ અત્યારે ન માત્ર અમદાવાદ ભારતભરના માર્ગો પર જોવા મળી રહ્યા છે। कंप्लीट हुआ। जय हिंद, जय भारत, इंडिया। जीत થઈ છે એક તરફ દુબઈના મેદાન ઉપર જે ખેલાડીઓ છે તે હજારો પ્રેક્ષકો મેદાનમાં સેલિબ્રેશન કરી રહ્યા છે ત્યારે આ ન માત્ર અમદાવાદનો પરંતુ સમગ્ર ભારતભરનો આ પ્રકારનો મેળાવ છે અને જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત થઈ છે તેની આખરે ઉજવણી હવે રોનક, જે આપ બોલી રહ્યા છો તેનો અવાજ ભાગ્યે જ આવી રહ્યો છે કારણ કે જે પ્રમાણે પાછળથી જોમ જુસ્સો જે લોકોનો સામે આવી રહ્યો છે તેનો અદ્ભુત માત્ર ઇન્ડિયાના નારા સંભળાઈ રહ્યા છે। આ દ્રશ્યો ન માત્ર અમદાવાદથી પરંતુ ગુજરાતના અનેક શહેરોમાંથી સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે। ત્યાંના કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરો। આજે જે પ્રમાણે મેચ રહી છે, શરૂઆતમાં રોહિત શર્મા અને શુભમન ગિલ ને ત્યારબાદ અનેક એવા પ્લેયર્સ હતા જેમણે આજે મેદાનમાં પોતાની ફરજ નિભાવી છે, ભારત દેશ અને તેમની ટીમ પ્રત્યે ફરજ નિભાવી છે। શું છે આજે જે પ્રમાણે રોહિત શર્મા સાથે જ વિરાટ કોહલી હોય કે અનેક કોઈ પણ પ્લેયર હોય, તમામનું આજે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે। જી બિલકુલ થી જે પ્રકારે આપણે કહ્યું કે સ્વાભાવિક રીતે જે ઉત્સાહ છે તેના કારણે જે અવાજ છે તે કદાચ ઓછો આવી રહ્યો છે પરંતુ આજના ખેલાડીઓના જે પરફોર્મન્સ છે તેની વાત કરવામાં આવે વિરાટ કોહલી સાથે કેટલી અપેક્ષા હતી ને પરિણામ છે છેલ્લે જીત થઈ છે પરંતુ શું અપેક્ષા કયા ખેલાડી જોડે હતી? વિરાટ કોહલી જોડે બહુ અપેક્ષા હતી પણ આ વખતે એના કિસ્મત સાથ ના આપી, બહુ દુઃખ થયું બધાને। ફેન્સે બહુ એના પર આશા રાખી હતી। રોહિત શર્મા આજે વન્ડરફુલ હિટ ચાલ્યો છે। જે બી રીતે એને સ્ટાર્ટ આપ્યું હતું આજે ટીમને એ સ્ટાર્ટથી જ આજે તમે રિઝલ્ટ આજે જોઈ રહ્યા છો। ઓનલી રોહિતને સ્ટાર્ટથી છે શ્રેયસ અય્યર, રોહિત છેલ્લે હાર્દિક પંડ્યાના શોટ અને કેએલ રાહુલે મારી। હાર્દિક પંડ્યા પર જે રીતે અત્યાર સુધી જે રીતે માથા ધોવાયા તમે જોઈ રહ્યા છો આપણી જનતા જે રીતે પંડ્યા ગુજરાત પંડ્યા કો તમે જાડેજા તમે અક્ષર બાપુ આજે આ કપ આવ્યો છે એમાં આપણા ગુજરાતીઓનો એટલો જ ફાળો છે કે જેટલો આખી ટીમનો એક બાજુ જેનો 3 ગુજરાતીઓનો છે।
ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા છે તે માત્ર ગુજરાતીઓના કારણે જીત્યા. ગુજરાત તો આપણે ઇન્ડિયાના અત્યારે જે બી વિકાસ થઈ રહ્યો છે એમાં સૌથી મોટો ફાળો ક્રિકેટમાં હોય કે એમાં ગુજરાત. ચોક્કસથી આપ જુઓ જે પ્રકારે ગુજરાત કનેક્શન છે તે હવે આ જીતને આપવામાં આવી રહ્યું છે. જે ગાડીઓ છે તેને અત્યારે મુખ્ય રોડ છે તે થોભાવીને જે સ્ટન્ટ છે તે પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ આપ પાછળના પણ દ્રશ્ય જોશો. આ ન માત્ર સ્ટન્ટ છે પરંતુ ભારતીય ટીમની જે પ્રકારે વિજય થયો છે તે જીતનું સેલિબ્રેશન છે. પાછળ પણ આપ જુઓ કેમેરામેન ચિરાગ રાવલ આપણે સીધા જ દ્રશ્યો અમદાવાદના બતાવી રહ્યા છે કે જ્યાં આગળ સિંધુ ભવન રોડ પર ખચોખચ જે ક્રિકેટ ચાહકો છે તે અહીંયા એકઠા થયા છે અને જે ક્રિકેટની જે જીત થઈ છે મેચમાં ન્યુઝીલેન્ડ સામે તેની જે ઉજવણી છે તે અહીંયા કરી રહ્યા છે. આપ દ્રશ્ય જુઓ, અહીંયાથી જે ટ્રક જતી હતી, જે ગાડીઓ પસાર થતી હતી, તમામ અહીંયા થોભાવી ચૂકી છે. ન માત્ર મોટા પરંતુ તમામ જે વર્ગના લોકો છે તે અહીંયા ઉજવણી કરતા અહીંયા નજરે પડી રહ્યા છે. આપ દ્રશ્ય જુઓ, એ જ ભારતીય ટીમ જે ભારતીયની શાન છે તિરંગો ઝંડો તે પણ અહીંયા લહેરાતો લોકો જે નજરે પડી રહ્યા છે. બીજી તરફ જે કેમેરામેન ચિરાગ આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે, આ જુઓ, આ ન માત્ર અમદાવાદના રસ્તાઓ પરંતુ આ કેટલી ઇમ્પોર્ટન્ટ જીત હતી ભારત માટે તે આ દ્રશ્યો છે તે કહી જાય છે. આ જ પ્રકારે અગાઉ પણ જોયું હતું જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ હતી તેમાં જે પ્રકારે જીત થઈ, ભારત ઓસ્ટ્રેલિયાની જે જીત હતી તેમાં આ પ્રકારે ઉજવણી થઈ હતી અને ત્યારબાદ હવે આખરે ફાઇનલ જેના માટે અનેક કરોડો લોકો પ્રાર્થના કરતા હતા અને એ પ્રાર્થના જાણે કે રંગ લાવી હોય તેમ હવે જ્યારે જીતની ઉજવણી છે તે અહીંયા કરવામાં આવી રહી છે. એ ચાહે ફટાકડા ફોડીને ઉજવણી હોય, એ ચાહે જે અન્ય રીતે ઉજવણી હોય તે કરવામાં આવી રહી છે. ત્યારે તમામ લોકો આ રસ્તા પર હજી પણ એકઠા થઈ રહ્યા છે. ભીડ છે તે સતત સિંધુ ભવન રોડ ઉપર વધી રહી છે. ન માત્ર સિંધુ ભવન પરંતુ સમગ્ર ગુજરાત